આપણને જો એક દાખલો લઈએ, દાખલા નંબર 16. નીચેના વ્યવહારો શ્રી ભૂપિન્દરના એપ્રિલ 2016 ના 2 ખાનાવાળા રોકડ મેળવવાનો હતો. ભૂપિન્દરનો 2016 નો 2 ખાનાવાળો રોકડ મેળ. तारीख आय खापा वाउचर नंबर बराबर. બે ખાનાવાળો રોકડ મેળ છે. આપણે બે ખાના આપેલા છે. રોકડ શિલક, બેંક શિલક. રોકડ અને બેંક. રોકડ નું ખાનું એક બેંક નું ખાનું. ચલો તારીખ, વ્યય અથવા જાવક, ખાપા, મોપા નંબર, રોકડ અને બેંક. ચાલો જોઈએ એને આપજો. 2016 એપ્રિલ 1 2016 એપ્રિલ મહિનો 1 તારીખ. શરૂઆતની રોકડ શિલક 55,000, બેંક શિલક 5,50,000. રોકડ શિલક 55,000. બાકી આગળ લાવ્યા રોકડમાં 55,000, બેંકમાં 5,50,000. ત્રીજી તારીખ 5500 ધર્માદામ આપ્યા. ધર્માદામ આપીએ એટલે આપણી પાસેથી પૈસા જાય. એપ્રિલ 3 ધર્માદામ આપ્યા એટલે ધર્માદા ખાતે. ત્રીજી એપ્રિલ 5,500 રૂપિયા રોકડા આપ્યા એટલે રોકડ જાય તો જમા. ત્રીજી તારીખ 49,500 મહેશના લેણા પેટે એનઈએફટી દ્વારા ચૂકવ્યા. એનઈએફટી ચાર્જના 5 રૂપિયા થયા. ચાલો 49,500 એપ્રિલ 3 મહેશ ખાતે. 49,500 આપણે ચૂકવ્યા અને 5 રૂપિયા ચાર્જ થયો એટલે 49,505 રૂપિયા. 66,000 દર્શને પોતાના દેવા પેટે એનઈએફટી દ્વારા ચૂકવ્યા. બેંકે રકમ જમા લીધી. દર્શને એનઈએફટી ચાર્જના 5 રૂપિયા થયા. ચલો એપ્રિલ 5 દર્શન ખાતે એનઈએફટી દ્વારા આ પૈસા ચૂકવ્યા 66,000, 5 રૂપિયા એટલે 66,005. ભાડાના રોકડા ચૂકવ્યા 14,300. એપ્રિલ 6 ભાડા ખાતે 14,300 રોકડા. બેંક કમિશનના રૂપિયા 22,000 જમા લીધા. બેંકે કમિશનના રૂપિયા 22,000 જમા લીધા. બરાબર. રોકડ જાય આપણી પાસેથી એપ્રિલ 8 બેંક કમિશન 22,000 રૂપિયા. ચલો રોકડ ખરીદી 2,75,000 રકમ આરટીજીએસ દ્વારા ચૂકવી. આરટીજીએસ ચાર્જના 30 થયા. 10મી તારીખ ખરીદ ખાતે રોકડ ખરીદી 2,75,000. આરટીજીએસ થી ચૂકવેલ 2,75,030. રોકડ વેચાણ 3,85,000. એપ્રિલ 12 વેચાણ ખાતે રોકડ વેચાણ 3,85,000. ચાલો
કલ્પના ને તેના લેણા પેટે 22,000 એનઈએફટી દ્વારા ચૂકવ્યા. એનઈએફટી ચાર્જના 5 થયા. કલ્પનાને ચૂકવ્યા એટલે આપણી પાસેથી પૈસા જાય. એપ્રિલ 13 કલ્પના ખાતે એનઈએફટી થી પૈસા આપણે ચૂકવીએ છીએ 22,000 રૂપિયા. 22,005. રોકડ વેચાણ 44,000 20મી તારીખ એપ્રિલ 20 વેચાણ ખાતે રોકડમાં આવશે 44,000. ચલો આ પતી ગયું. રોકડ ખરીદી 27,500 એપ્રિલ 24 ખરીદ ખાતે 27,500 રોકડ ખરીદી. દીકરીની મેડિકલ કોલેજ ફીના 49,500 એનઈએફટી દ્વારા મોકલ્યા અને બેંકે ચાર્જના રૂપિયા 5,000 સહિત રકમ ઉતારી. 25મી તારીખ એપ્રિલ 25 દીકરીની કોલેજ ફીનો ઉપાડ કહેવાય. 49,500 ને 5 રૂપિયા ચાર્જ એનઈએફટી થી ચૂકવેલું 49,505. ડિવિડન્ડના રૂપિયા 33,000 બેંકે જમા લીધા અને જીવન વીમા પ્રીમિયમના 10,000 એનઈએફટી દ્વારા ચૂકવ્યા. ડિવિડન્ડ મળ્યું આપણને 30 તારીખ એપ્રિલ 30 ડિવિડન્ડ ખાતે અને જીવન વીમા પ્રીમિયમ ચૂકવ્યું એપ્રિલ 30 બરાબર. જીવન વીમા પ્રીમિયમ આપણો અવરોધ ખર્ચ કરેલો ઉપાડ ખાતે 10,000 એનઈએફટી દ્વારા ચૂકવ્યા છે. ડિવિડન્ડના 33,000 છે. અહીંયા 30 લાખ એમ 33,000 છે. બરાબર. ચાલો આ તમારો દાખલો પૂરો. હવે મારી એક ટોટલ જોઈ લેજો. અહીંયા ટોટલ મારું છું ટોટલ મારી 55,000 પ્લસ 3,85,000 પ્લસ 44,000 4,84,000 4,84,000 માઇનસ 27,500 માઇનસ 14,300 માઇનસ 5,555 क्या આવશે 4,36,698 4,36 4,84,000 माइनस 5,500 माइनस 14,300 माइनस 27,000 4,84,000 माइनस 5,500 माइनस 14,300 माइनस 27,500 27,500 4,36,700 અને આ બાજુ પર હવે 5,50,000 5,50,000 પ્લસ 3,85,000 પ્લસ 44,000 सॉरी 5,50,000 प्लस 66,005 प्लस 33,000 6,49,005 चलो 6,49,005 माइनस
59,005 बराबर माइनस 22,005 माइनस 2,75,030 माइनस 22,000 माइनस 49,505 21,460 21,460 बराबर અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા બરાબર આ તમારો દાખલો પૂરો થઈ ગયો આખો દાખલો બાકી આગળ આવ્યા તમને આપી જે શરૂઆતી રોકડ છે 55,000 બેંક 5,50,000 ધર્માદામાં આપ્યા 5500 રૂપિયા આપ્યા એટલે રોકડ 4 પછી લખીએ મહેશના 49,500 ના લેણદાર માટે એનઈએફટી દ્વારા ચૂકવ્યા ચાર્જના 5 રૂપિયા બેંકે ઉતાર્યા એટલે 49,505 66,000 દર્શને પોતાના દેવા પેટે એનઈએફટી દ્વારા ચૂકવ્યા 5 રૂપિયા ચાર્જ દર્શને ચૂકવ્યા દર્શને આપણને આપે એટલે આપણી પાસે પૈસા આવે 66,005 ભાડાના રોકડા ચૂકવ્યા 14,300 આપણી પાસેથી આ પૈસા જાય એટલે 14,300 બેંકે કમિશનના 22,000 જમા લીધા બેંક કમિશન 22,000 રૂપિયા બરાબર છે રોકડ ખરીદી 2,75,000 રકમ આરટીજીએસ દ્વારા ચૂકવી રોકડ ખરીદી 2,75,000 જોઈ લો રકમ આરટીજીએસ દ્વારા ચૂકવી આરટીજીએસ 30 રૂપિયા ગયા 2,75,030 પૈસા ચૂકવે રોકડ જાય રોકડ વેચાણ 3,85,000 રકમ આરટીજીએસ દ્વારા મળી ઓકે અહીંયા બેંકમાં આવશે 3,85,000 રકમ આરટીજીએસ થી મળે છે ચલો પછી કલ્પનાને 22,000 એનઈએફટી દ્વારા ચૂકવ્યા એનઈએફટી ચાર્જના 5 થયા 22,005 બરાબર કલ્પનાને ચૂકવ્યા રોકડ વેચાણ 44,000 એ બરાબર રોકડ ખરીદી 27,500 એ પણ બરાબર છે મેડિકલ કોલેજ ફીના 49,500 ને ચાર્જના 5 49,505 ઉપરના 33,000 ડિવિડન્ડ ના એનઈએફટી દ્વારા મળ્યા અને પ્રીમિયમના જીવન વીમા પ્રીમિયમ છેલ્લે અમારે ડિવિડન્ડ હતી જીવન વીમા પ્રીમિયમ 11,000 જીવન વીમા પ્રીમિયમ એનઈએફટી દ્વારા મળ્યું ચાલો હવે મારી એક મોકલ એટલે અહીંયા ચેન્જ થશે મોકલ જોઈ લેજો ચાલો હવે જોઈએ 55,000 પ્લસ 44,000 થશે 99,000 અહીંયા આવશે 99,000 એમ કુલ 99,000 માઇનસ 27,500 માઇનસ 14,300 માઇનસ 5,500 આવશે 51,700 51,700 આ તમારી આખર બાકી આવે હવે અહીંયાનું ટોટલ મારીએ અહીંયાનું ટોટલ આવશે 5,50,000 પ્લસ 66,005 પ્લસ 3,85,000 પ્લસ 33,000 10,34,005 10,34,005 માઇનસ 49,505 માઇનસ 22,000 માઇનસ 2,75,030 માઇનસ 22,000 ને 0,05 માઇનસ 49,505 માઇનસ 11,000 6,04,960 6,04,960 આ તમારો દાખલો પૂરો થઈ ગયો બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં